જય માતાજી મિત્રો, હર હર મહાદેવ, જય શ્રી રામ। સવારના 7 વાગ્યા છે અને હું જીમ માટે રેડી થઈ ગયો છું। હું થોડું દૂધ પીશ, એક ચીકુ ખાઈશ અને થોડા ખજૂર ખાઈશ અને ત્યારબાદ જીમ જવા માટે નીકળીશ। જીમ જવા માટે આપણે નીકળી ગયા છે। આપને સામે દેખાશે અમારી સોસાયટીનું શ્રી ઇન્દ્રપ્રસ્થ મહાદેવનું મંદિર। હર હર મહાદેવ। ઓકે, તો હવે આપણે જીમ માટે નીકળીશું। જીમ પહોંચી ગયો છું। જય બજરંગબલી। જીમમાં આજે આપણે કરીશું બેક અને બાયસેપની એક્સરસાઇઝ। સૌથી પહેલાં બેક માટે આપણે ડેડલિફ્ટ એક્સરસાઇઝ કરીશું, જેનું વેઇટ 150 kg છે, જે આપ જોઈ શકો છો। ત્યારબાદ આપણે બેક માટે બીજી એક્સરસાઇઝ લેગ પુલ ડાઉન કરીશું। હું જે જીમ જાઉં છું એ જીમ શુભમ કે માર્ટની ઉપર ગળખોલ પાટિયા પર આવેલું છે, જેનું નામ છે ફિટ લાઈફ જીમ। ત્યારબાદ આપણે બાયસેપની એક્સરસાઇઝ કરીશું। એક્સરસાઇઝ બાદ આપ જોઈ શકો છો મારી બોડી ફૂલ પમ્પ થઈ ગઈ છે। બાયસેપ તો જુઓ, ઓહો હો ઝકાસ। ત્યારબાદ હું કાર્ડિયો માટે ટ્રેડમિલ કરીશ। જીમ આપણું પતી ગયું છે અને હવે ફ્રેન્ડનો કોલ આવ્યો કંપની પરથી કે નાસ્તો લઈ આવજે, તો હું એમના માટે ખમણ અને ઈદડા લઈ જાઉં છું। ત્યારબાદ હું ઘરે આવી ગયો। હવે જોબ માટે રેડી થવા જઈ રહ્યો છું। ઓકે, હવે આપ જોઈ શકો છો મારો દીકરો જે પહેલા ધોરણમાં ભણે છે અને બજરંગબલીનું ડ્રોઈંગ બનાવી રહ્યો છે। ખૂબ જ સુંદર ડ્રોઈંગ બનાવી રહ્યો છે, આપ જોઈ શકો છો। જય બજરંગબલી। ત્યારબાદ હું નાહી ધોઈને મંદિરે જવા નીકળી ગયો છું। અમારું મંદિર સોસાયટીનું છે શ્રી ઇન્દ્રપ્રસ્થ મહાદેવ। મારી સોસાયટીનું નામ પણ છે શ્રી ઇન્દ્રપ્રસ્થ રેસિડેન્સી, જે અંકલેશ્વરમાં અંડાળામાં આવેલી છે। હર હર મહાદેવ, જય શિવશંકર, ઓમ નમઃ શિવાય। ત્યારબાદ હું થોડો નાસ્તો કરીશ અને જોબ પર જવા માટે નીકળીશ। તો મિત્રો, હું જોબ જઈ રહ્યો છું। જોબથી આવતી વખતે મારી બાઇકનું ટાયર પૂરું ખતમ થઈ ગયું હતું, એટલે હું બાઇકનું નવું ટાયર નખાવી રહ્યો છું। ત્યારબાદ ઘરે આવ્યો અને ખાવાનું ખાઈને મેચ જોવા બેસી ગયો। આજે ભારત અને ન્યૂઝીલેન્ડની મેચ ચાલી રહી છે। એકદમ ઝક્કાસ પરફોર્મન્સ ઈશાન કિશનનું। 2 વર્ષ બાદ ફૂલ જોશમાં 42 બોલમાં 103 રન માર્યા અને પોતાની પહેલી સદી T20ની લગાવી છે આજે। અને સૂર્યાએ પણ ધોકા બોલાવી નાખ્યા। હાર્દિક પંડ્યાએ પણ બધાએ જ આજે તો 271 રન મારી દીધા। ભાઈ, વાહ ભાઈ। ઓકે, તો મિત્રો હવે કાલે મળીશું। ગુડ નાઇટ। જય માતાજી, જય શ્રી રામ, હર હર મહાદેવ, જય શિવશંકર। બાય બાય।